વ્યવસ્થા છે, એક શાસન છે, એવી રીતે જ તાલુકા પંચાયત પણ એક સ્વતંત્ર શાસન છે, સ્વતંત્ર સત્તા છે, જિલ્લા પંચાયત પણ એક સ્વતંત્ર સત્તા છે, ગ્રામ પંચાયત પણ એક સત્તા છે। અને તમારા ઘોઘંબા તાલુકામાં તો છેલ્લા 3-4 વર્ષથી ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભા જ નથી થતી। આપણે સૌ જાણીએ છીએ કે ના લોકસભા ના રાજ્યસભા, સબસે બડી ગ્રામ સભા। એટલે અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ, દરેક યુવા, દરેક લોકોએ જાગૃત થવું પડશે અને કહેવું પડશે કે ગ્રામ સભા થવી જોઈએ। શા માટે ગ્રામ સભા નથી થતી? ગ્રામ સભા એટલે સર્વોપરી પાવર। જો ગ્રામ સભાને જાગૃત નહીં કરીએ, ગ્રામ સભાઓ નહીં કરીએ, ગ્રામ સભાની અંદર ઠરાવો નહીં કરીએ, તો આ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં બેઠેલી નરેન્દ્ર મોદીની સરકાર આદિવાસી સમાજની જમીનો લેવા માટે તૈયાર છે અને એની સામે આપણે લડવું પડશે। લડવા માટે તૈયાર છો ને? બે હાથ ઊંચા કરીને લડવા માટે તૈયાર છો ને? તો પછી આવનારી ગ્રામ સભાની અંદર તમારા સરપંચશ્રીઓને, તમારા તલાટીને, તમારા તાલુકા વિકાસ અધિકારીને, તમારા જિલ્લા વિકાસ અધિકારીને, તમારા કલેક્ટરશ્રીને કહેવું પડશે કે સાહેબ આ વખતે અમને ગ્રામ સભા જોઈએ। સાથે સાથે વાત કરું કે કિસાન ન્યાય પંચાયત સમગ્ર રાજ્યની અંદર આમ આદમી પાર્ટી અત્યારે કિસાન ન્યાય પંચાયત ચલાવી રહી છે। શા માટે?